श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે ભક્તિવર્ધિની ગ્રંથની ટૂંકમાં માહિતી મેળવીએ, એનો પરિચય આપણે લઈએ। આ ગ્રંથ 1552માં મહાપ્રભુજીએ પોતાના એક સેવક પુરુષોત્તમ જોશી એના માટે પ્રયાગમાં લખ્યો છે એવું માનવામાં આવે છે। આ ગ્રંથમાં કુલ 11 શ્લોક આવેલા છે અને બીજો એક સેવક ગદાધર દાસને પણ આ ગ્રંથ શીખવાડ્યો હતો। પુરુષોત્તમ જોશી જે છે એ સાંચોરા બ્રાહ્મણ હતા, ગુજરાતના રહેવાસી હતા અને પોતાના ગામના પાદરે આવેલા એક તળાવના કાંઠે એ મધ્યાહ્ન સંધ્યા કરતા હતા અને એ દિવસે મહાપ્રભુજી પણ પરિક્રમા કરતા કરતા એ સ્થાન પર પધાર્યા અને તળાવના કાંઠે મહાપ્રભુજી પણ બેસીને સંધ્યા વંદન કરવા લાગ્યા। ત્યાર પછી પુરુષોત્તમ દાસ મહાપ્રભુજીને નજીક ગયા અને પછી પૂછ્યું કે મહારાજ, કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? મહાપ્રભુજીએ જોયું કે આ તો કોઈક દૈવી જીવ છે, એટલે એમ જાણીને એમને કહ્યું કે જેના મનમાં જે પ્રત્યે વિશ્વાસ હોય એના માટે એ મોટો, એટલે જેને કર્મ માર્ગમાં વિશ્વાસ છે તો એના માટે કર્મ માર્ગ મોટો અને જેને જ્ઞાન માર્ગમાં વિશ્વાસ છે તો એના માટે જ્ઞાન માર્ગ મોટો। પણ આમ તો ખરેખર મોટો તો ભક્તિ માર્ગ છે। આવી રીતે મહાપ્રભુજીએ પોતાનું મત વ્યક્ત કર્યું। ત્યારે પુરુષોત્તમ દાસ કહે કે મહારાજ, આપ મને ભક્તિના સ્વરૂપ કેવા કેવા છે એ કૃપા કરીને મને સમજાવો। ત્યારે આપશ્રીએ ભક્તિવર્ધિની ગ્રંથની રચના કરી, એટલે કે આ 11 શ્લોક લખ્યા અને પુરુષોત્તમ દાસને ખૂબ સુંદર રીતે એ શ્લોકનું વિવેચન કરીને સંભળાવ્યું અને એથી પુરુષોત્તમ દાસના મનમાં ભક્તિ દ્રઢ થઈ। એટલે ભક્તિ દ્રઢ થવી જરૂરી છે। આ ગ્રંથમાં મહાપ્રભુજીએ પ્રભુ પ્રત્યેની આપણી ભક્તિ કેવી રીતે દિવસે દિવસે વધતી જાય એના ઉપાયો બતાવેલા છે અને પુષ્ટિ માર્ગમાં આપણે જે દિવસે બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો બ્રહ્મ સંબંધ દ્વારા આપણે આત્મનિવેદન કરીએ છીએ, એટલે આપણી અંદર, જીવની અંદર ભક્તિનું બીજનું રોપાણ થાય છે, બીજારોપણ થાય છે। હવે બીજ તો વાવી દીધું, પણ બીજ વાવ્યા પછી એને ઉછેરવું પણ જરૂરી છે। ધીમે ધીમે વધે, મોટું થાય, પલ્લવિત થાય, તો આ દૃઢ કરવા માટે, તેને ઉછેરીને ને તેને પલ્લવિત કરવા માટે, દૃઢ કરવા માટે ભગવત સેવા સ્મરણ કરવું આવશ્યક છે। એ જીવનો કર્તવ્ય થઈ જાય છે, ધર્મ બની જાય છે અને તે કેવી રીતે કરવાનું આ ગ્રંથમાં બતાવેલું છે। પછી ભક્તિની 3 અવસ્થાઓ પણ બતાવેલી છે અને તેના લક્ષણો પણ બતાવેલા છે। કેમ કે આપણે નવધા ભક્તિ કરીએ છીએ તો કેવી? શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, અર્ચન, સખ્ય, દાસ્ય, પાદ સેવનમ અને આત્મનિવેદનમ। અને ખાસ અગત્યની મહત્વની 10મી અવસ્થા જે ગોપીઓની હતી એ પ્રેમ લક્ષણા ભક્તિ, એનું શિખર છે। અને પુષ્ટિ માર્ગમાં આપણો પ્રવેશ કેવી રીતે થાય છે? બ્રહ્મ સંબંધ લેવાથી, એટલે કે આત્મનિવેદન કરવાથી, સર્વસ્વનું સમર્પણ કરવાથી, એટલે આપણા માટે એ પહેલું પગથિયું છે। પણ મર્યાદા માર્ગમાં આ છેલ્લું પગથિયું આવે છે। પણ જ્યાર સુધી આપણે પોતાની જાતને સમર્પિત ન કરીએ ત્યાં સુધી ભક્તિ કેવી રીતે આપણી અંદર પ્રફુલ્લિત થાય, વધે? તો ભક્તિ, પ્રેમ ભક્તિ, એની અવસ્થા જે છે, એના જે લક્ષણો છે, તો પહેલાં પ્રેમ થાય, પછી આસક્તિ થાય અને પછી વ્યસન થાય છે। એટલે કે પ્રભુમાં આપોઆપ સ્નેહ પ્રકટ થવો અને તેથી લૌકિક સ્નેહ જે છે એ બધો નષ્ટ થાય, એ ભક્તિની પહેલી અવસ્થા। પછી આસક્તિ, તો આપણું મન પ્રભુમાં આસક્ત થયા કરે અને તેથી કુટુંબ અને ઘરમાંથી આપણી આસક્તિ છૂટી જાય, એટલે કે લૌકિકમાંથી આસક્તિ છૂટી જાય। અને પછી વ્યસન, એટલે પ્રભુ વિના એક ક્ષણ પણ
આપણે એકલા રહી ન શકીએ એવી અવસ્થા, એટલે ગોપીઓની અવસ્થા. આપણે પ્રભુ વગર બિલકુલ ચેન જ ના પડે, સતત એનું સ્મરણ આપોઆપ થયા કરે. હવે ચિંતન અને સ્મરણ એમાં પણ ફેર છે. ચિંતન એટલે આપણે પોતે રહીને કોશિશ કરીએ છીએ અને સ્મરણ આપોઆપ થાય છે. તો આવી રીતની અવસ્થા આપણી થઈ જાય એટલે એને કહેવાય વ્યસન અવસ્થા. પ્રભુ વગર આપણે રહી જ ન શકીએ અને ત્યારે આપણો પૂર્ણ ત્યાગ થાય છે. અને તે જ વખતે એવી અવસ્થા જ્યારે આપણે થઈ જાય ત્યારે બીજ ભાવ આપણો વધારે દ્રઢ થાય છે. અને આ અવસ્થામાં પહોંચ્યા પછી ભક્ત લૌકિક આસક્તિરૂપી ઘરનો ત્યાગ કરીને પ્રભુ પ્રાપ્તિની ઈચ્છાથી જ ભક્તિભાવ કરે છે. એટલે આ ભક્તિ પણ કેવી? નિષ્કામ, નિર્હેતુક. અને ભક્તિ દૃઢ થાય, સર્વાત્મ ભાવરૂપ સાક્ષાત સ્વરૂપાનંદનો આપણને અનુભવ થાય. એ સાચી આપણી ભક્તિ, એ આપણી સેવા સાચી ગણાય. આ પુષ્ટિમાર્ગીય ઉત્તમમાં ઉત્તમ ફળ છે. આવી રીતે આપણે ભક્તિ વિશે આ ગ્રંથમાં જાણી શકીએ છીએ. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.